નમસ્કાર દર્શક મિત્રો, આયોજક પીઠનું હાર્દિક સ્વાગત છે. હું છું આપણી જાની મકવાના. સરદાર વલ્લભ પટેલની જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબરના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. આ અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ ભવન ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ ઉપસ્થિત તમામ પોલીસ અધિકારીઓ અને જવાનોને રાષ્ટ્રીય એકતા શપથ લેવડાવ્યા હતા. તેમણે રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા જાળવવા માટે પ્રતિબદ્ધ રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ ઉજવણીમાં ભરૂચ જિલ્લા પોલીસ વિભાગના તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને સ્ટાફગણ પણ જોડાયો હતો. सरदार वल्लभ भाई पटेल की दूरदर्शिता एवं कार्यों द्वारा संभव बनाई निष्ठा से संकल्प करता हूँ. जय हिंद. जय हिंद. તાજેતરમાં હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યભરમાં વરસેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકમાં વ્યાપક નુકસાન નોંધાયું હતું. ભરૂચ જિલ્લામાં પણ આકાશી આફતનો મોટો પ્રભાવ જોવા મળ્યો છે, જેમાં ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. આ પરિસ્થિતિ અંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે છેલ્લા 6 મહિનામાં વારંવાર વરસેલા કમોસમી વરસાદને કારણે ખેતરમાં ઊભા પાક બરબાદ થઈ રહ્યો છે. ખાસ કરીને ખરીફ સિઝનમાં પાકમાં મોટું નુકસાન થયું છે. પાક સાથે પશુઓ માટેનો પણ સૂકો ચારો પણ ભીનો થઈ રહ્યો છે, જેના કારણે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સાંસદ મનસુખ વસાવાએ વધુમાં કહ્યું છે કે સરકાર આ બાબતે ગંભીર છે અને ખેડૂતોને થયેલા પાક નુકસાન સામે યોગ્ય સહાય મળે તે માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત દયનીય બની રહી છે. હવે ખેડૂતો રાજ્ય સરકાર પાસેથી વહેલી તકે સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવાની અપેક્ષાઓ રાખી રહી છે. ખરેખર આ વખતે તો કુદરતે પણ આપણા ગુજરાત પર કોપ કરે છે એવું લાગે છે. એટલે 6 મહિના સુધી સતત વરસાદ પડવો એ વર્ષો પછી આ વર્ષે જોવા મળ્યું છે. અને સતત 6 મહિના સુધી વરસાદ પડવો એટલે કમોસમી વરસાદ જ ગણાય. અને આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખૂબ જ ભયંકર નુકસાન થયું છે. ખેતરોમાં મકાઈ પડી છે, ત્યાં બધી પાણીના કારણે બગડી ગઈ છે, ભયંકર નુકસાન છે. આજે ખેડૂત રડે છે. તો આ કુદરતી આફત છે, અમે સમજી શકીએ છીએ, છતાં પણ અમે સરકારમાં રજૂઆત કરી છે. અને સરકાર આવા સમયે ખેડૂતને મદદરૂપ થાય એ બહુ મોટી આશીર્વાદરૂપ છે. ચારે બાજુથી આબ ફાટે છે એવી સ્થિતિ છે. અમે સમજીએ છીએ કે આ સંજોગોમાં સરકાર માટે પણ ખૂબ મુશ્કેલ કામ છે કે ચારે બાજુથી કોઈ ને કોઈ રીતે આર્થિક રીતના સરકારને નુકસાન થઈ રહ્યું છે. રોડ રસ્તા બધું પાણી પડવાના કારણે એ તૂટી ગયા છે. યા 2-4 5 દિવસ 10 દિવસ પછી જયારે વરસાદ ખુલશે ત્યારે ખબર પડશે કે ડામરનો પાણીનો વેર હોય છે. રોડ રસ્તા પણ ભયંકર તૂટી ગયા છે. ઘણી બધી રીતના નુકસાન થયું છે. અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં એક દિવસના વિરામ બાદ આજે ફરી કમોસમી વરસાદ વરસ્યો છે. સવારથી જ આકાશમાં વાદળો છવાયેલા રહ્યા હતા અને બાદમાં ધીમે ધીમે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ભર્યું મોજું જોવા મળ્યું હતું. કમોસમી વરસાદ ખેડૂતો માટે મુશ્કેલી રૂપી બની રહ્યો છે. અંકલેશ્વર, હાંસોટ અને આસપાસના વિસ્તારોમાં કપાસ તથા ડાંગર સહિતના ઊભા પાકોને આ વરસાદથી વ્યાપક નુકસાન થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. કેટલાય વિસ્તારોમાંથી કપાસની ગુણવત્તા પર અસર થવાના અહેવાલો પણ મળી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે લાંબા સમયથી સારું હવામાન ચાલી રહ્યું હતું, પરંતુ અચાનક વરસાદે તેમના મહેનતના પાક ઉપર પાણી ફેરવી દીધું છે. હવે આગામી કેટલાક દિવસોમાં હવામાન કેવી રીતે રહે છે તેના ઉપર ખેતીના ભવિષ્યનો નિર્ણય નિર્ભર રહે છે. પરંતુ શિયાળાની ઋતુમાં પણ ચોમાસા જેવો માહોલ રહેતા દિવાળી બાદ પણ ચોમાસાની સિઝનનો લોકો અનુભવ કરી રહ્યા છે. ગોપાલાષ્ટમી નિમિત્તે ભરૂચ નગર અને ભરૂચ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજના દિવસે ગાય માતાનું પૂજન અર્ચન કરવાનું મહત્વ રહ્યું છે. જેના અનુસંધાને ભરૂચ પાંજરાપોળ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મંત્રી રાહુલ પટેલ, નગરના અધ્યક્ષ હેમંત જાદવ, બજરંગ દળના કિશન વાઘેલા, ધર્મેશ પટેલ, મનોજ હરિયાણી, મનીષ પટેલ, વીરેનભાઈ રામજીવાળા, સામાજિક આગેવાન સુરેશ આહિર, અનિલ રાણા તથા ભરૂચ પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી બિપિન ભટ્ટ, સહ ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા સહિત સામાજિક આગેવાનોમાં વૈશાલીબેન જાદવ વગેરે પરિષદના કાર્યકરો
હાજર રહ્યા હતા. આ પ્રસંગે કૌશિક મહારાજ દ્વારા બધાને ગાય માતાની પૂજા અર્ચના કરાવવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના ટોપ 10 નાસ્તા ફરતા આરોપીઓમાં સામેલ આમોદ તાલુકા પોલીસ મથકની હદના ધાડના ગુનામાં છેલ્લા 19 વર્ષથી નાસ્તા ફરતા મેવાતી ગેંગના આરોપી હૈદરાબાદ તેલંગાણા ખાતેથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. રાજ્યના દરેક જિલ્લામાં લાંબા સમયથી નાસ્તા ફરતા ટોપ 10 આરોપીઓને પકડી પાડવા માટે વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે, જેના અનુસંધાને ભરૂચ એલસીબી પોલીસની ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સતત તપાસ કરી રહી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આમોદ પોલીસ મથકમાં નોંધાયેલા ધાડના ગુનામાં નાસ્તો ફરતો આરોપી અસલમ ધનમત મેવાતી છેલ્લા ઘણા વર્ષોથી તેલંગાણા રાજ્યના મેડાચાલ જિલ્લામાં સ્થાયી થયો છે, જેથી પોલીસે તેને તપાસ કરીને ઝડપી પાડ્યો છે. તો અત્યારે સમાચાર નવા તમારી સાથે ફરી મળીશું. નમસ્કાર.